ભાવનગરના વર્તેજમાં થોડા દિવસો પહેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીને એક્સપાયરી થયેલી બોટલો ચડાવ્યા બાદ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ લોલાપોપા જેવી કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે। વર્તેજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં થોડા દિવસ પહેલા એક્સપાયરી ડેટ થયેલા બોટલ ચડાવ્યા બાદ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે ફાર્માસિસ્ટ, નર્સ સહિત જવાબદાર કર્મચારીઓને નોટિસ પાઠવી છે અને ખુલાસો માંગ્યો છે। ગંભીર બેદરકારી હોવા છતાં પણ આરોગ્ય વિભાગ નોટિસથી મામલાને થાળે પાડવામાં આવતો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે। વર્તેજની અંદર જે એક્સપાયરી ડેટનો બાટલો ચડાવવામાં આવ્યો હતો એ બારામાં કોઈ કાર્યવાહી કરવામાં આવી છે? સામૂહિક આરોગ્ય કેન્દ્ર વર્તેજ ખાતે એક દર્દીને એક્સપાયરી ડેટની બાટલા ચડાવવામાં આવી હતી એવું અમારા ધ્યાન ઉપર આવે એટલે તેઓના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી લાગતા વળગતા એટલે સ્ટાફ નર્સને નોટિસ આપી અને ફાર્માસિસ્ટને નોટિસ આપી કે આ કયા સંજોગોમાં આવું બનાવ બનવા પામેલ છે, જેના અહેવાલ આવેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે। જે માહિતી મળી છે મુજબ ફાર્માસિસ્ટને જે તે સમયે એક્સપાયરી ડેટની દવા ધ્યાન ઉપર આવતા એને ડિસ્કાર્ડ કરવા માટે એટલે બાયોમેડિકલ વેસ્ટ રૂલ્સ પ્રમાણે નિકાલ કરવા માટે બહાર ખોખા મૂક્યા હતા અને ભૂલથી બાકીની દવાઓ બાયોમેડિકલ વેસ્ટમાં ગઈ પણ આ એક બોક્સ રહી ગયો હતો, જેમાંથી ભૂલમાં સ્ટાફ દ્વારા આ બાટલાનો ઉપયોગ કરવામાં આવેલો હતો। એ અમારા ધ્યાન ઉપર મૌખિક રીતે આવેલું છે, પણ નોટિસના જવાબ સ્વરૂપે જે આવશે એના ઉપર આગળની કાર્યવાહી કરવામાં આવશે।